जय जवान जय किसान। केम छो वाला मित्रों, मजामां? तो आपणे पोणीनी वरसादनी पोणीनी वात करीए ने बोरमां कई रीतनुं रिचार्ज करवुं। तो आ रीतनो नाळो गोठव्यो है तो आने कनेक्शन बोरमां करेलुं है। तो आने पाइप गोठवी आ रीतनुं, एटले आळो कचरो ना जाए, रेत ना जाए एना माटे आ रीतनुं कनेक्शन कर्युं। अने અહીંથી ખેતરમાંથી પાણી લાવેલું પૂરો મારો વિડીયો જોશો એટલે તમને ખ્યાલ પડશે કે રીતનું પાણી પણ લાવ્યો છે અને શેનાથી પાણી લાવે છે। તો જમીન ખૂબ ઊંચી છે અને એ ડેલું છે એ પણ હું તમને આખું ઉપર બતાવીશ। પૂરો વિડીયો મારો જોજો અને મારા કિસાન સુધી શેર કરજો તો પાણી પણ બગડે નહીં વરસાદનું, તો પણ એ રિચાર્જ થઈ શકે છે। તો હું તમને વિડીયાના માધ્યમથી બતાવું। તો આ બોરી છે, આ રીતનું રિચાર્જ થાય। બીજું પાણી કાચમાં વાળેલું છે તે હું તમને બતાવું। કાચમાં પાણી એડ એ આખો વિડીયો જોશો તો તમને પણ ખ્યાલ આવશે। પૂરો મારો વિડીયો જોશો તો એ આ રીતનું પાણી પણ આટલું લેટરથી આવે અને બાકીનું કાચમાં વાળેલું છે, નેપિયર કાચમાં। આ જો આ લોક બંધ કરી દીધો એટલે ટોક આમ ન જાય। બે કનેક્શન ચાલુ કરી દીધા તો હું તમને ઘાસમાં પાણી વાળેલું એ પણ બતાવું। તો બીજું પાણી નેપિયર ઘાસમાં પાણી વાળેલું છે। ઠેઠ ડેલામાંથી પાણી આવે પણ ડેલામાં ઉગાડ કર્યો છે એ પણ હું તમને રિયલ બતાવીશ અને ખેતરમાં પણ ફોન પણ ના બગડે। આ નેપિયર ઘાસમાં પાણી વાળ્યું કરી લે આ સુસારો કરી નાખશે અને પેલું નહીં બગડે તો હું તમને રિયલ બતાવ્યું। જો આટલું પાણી આવે રેડી અને તારીખ આજ 27/7મો મહિનો 2024 રેડી તો હું તમને બતાવીશ રેડી। તો આપણે આજ ચાલ્યા અને ઠેઠ પોતે અડધો કિલોમીટર સેટું છે તો હું તમને રિયલ બતાવીશ। આ નીચાળો ભાગ છે। હવે હાલે હું અડદ में આવ્યો રેડી। તો એ પોણે ઠેઠ આટલે હું શું ચડાવવાનો હતી અડદ में જ ઊભો હું। આ નેપિયર કાચમાં જ પાણી વાળેલું ને એટલા પ્લોટમાં રેડી। અને હું તમને બરોબર જે જુગાડ કર્યો છે પણ એ ઓરિજિન બતાવીશ રેડી। આપણે હવે ડેલામાં પણ આવી ગયા। પાણીનું ભરેલું પડ્યું છે, હાલ તો નેઠી ગયું હોય ઠેઠ કાલનું મશીન હેડે રેડી। એટલે હું મશીન પાસે જોઉં તમને મશીન પણ બતાવું કઈ રીતનો જુગાડ કર્યો રેડી। હજે પાણી મતલબ ભરેલું પડ્યું છે અને મશીનનો તમને અવાજ પણ આવતો હશે। હું મશીન જોડે જોઉં છું હાલે અત્યારે અને તમને મશીનનો જુગાડ કર્યો એ પણ બતાવીશ રેડી। પૂરેપૂરું ખેતર પણ ભરેલું પડ્યું છે અત્યારે। તારીખ આજ 27 છે અને આ 25 તારીખનો સવારમાં ભરેલો છે એ પાણી પણ હજી પડ્યું છે 27 તારીખથી। અને રાતનું કાલનું 12 વાગ્યાની વાતનું મશીન ચાલે છે, અત્યારે ચાલી રહ્યું છે પણ પાણીનો નિકાલ થયો નથી હજી રેડી। અને હું મશીન જોડે જોઉં છું હાલે તમને બતાવું। એટલે આ મશીનનું વળગાડવાનું કારણ એમ કે આ બાજરી ના બળી જાય એના કારણે બાજરી પણ બચી જાય અને પાણી પણ રિચાર્જ થઈ જાય। 100% પણ આપને રિચાર્જ પણ મળે। આ મશીનનો જુગાડ જુઓ હાલે અત્યારે માર્ગમાં મૂક્યો હોય અને આ ખેતરના માલિકે જો આપણે આજવો ખેત બોરમાં પાણી પહોંચાડે છે। કનેક્શન હોય હતું એટલે સેટ થઈ ગયું અને આ પાણી ઉઠાવવાનું આ રીતનું ઉઠાવવાનું।
પેલી જે લીલી પાઇપ હે એ બોરમાં પાણી રિચાર્જ કરે રેડી, વાદળી કલરની એ પાણી ઉઠાવે અને આ ખેતર બી ભરેલો પડ્યો જુઓ. અને ફોર્મ તમને દેખાય છે જે એટલું છેટું પાણી ટૂંકો કાઢે, બહુ પાણી ઉપાડે, એક વ્હીલનું મશીન પણ બહુ સરસ પાણી ઉપાડે. અને જો ભરેલો પડ્યો ત્યાં સુધી પેલો લેબડો દેખાય ત્યાં સુધી